સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। સાવધાન, વીરપુરમાં જલારામના નામે છેતરપિંડીનું મોટું કૌભાંડ। આકર્ષક સ્કીમો બતાવી લાખોની ઉચાપત કરનાર 6 શખ્સો જેલ હવાલે। યાત્રાધામ વીરપુરમાં ભક્તિના ઓથ નીચે છેતરપિંડીનો કાળો કારોબાર ચલાવતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે। લોકોની પરસેવાની કમાણી પર તરાપ મારી લોભામણી સ્કીમો દ્વારા લાખો રૂપિયા ઓળવી જનાર જય જલારામ માર્કેટિંગ અને જલારામ બચત સહકારી મંડળીના 6 સંચાલકોની પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓએ ગ્રાહકોને લલચાવવા માટે અનેક પ્રકારની પોન્ઝી સ્કીમો અમલમાં મૂકી હતી, જેવી કે ઇનામી યોજના, દર મહિને 1000 રૂપિયાના 40 હપ્તા ભરો અને મુદત પૂરી થયે 50,000 રૂપિયા રોકડા અથવા મોટરસાયકલ મેળવો। જય જલારામ બચત સહકારી મંડળીમાં રોકાણ કરવા પર વાર્ષિક 6% લેખે માતબ્બર વ્યાજ આપવાની ખાતરી। વીરપુરના અનેક લોકોએ આ આકર્ષક સ્કીમોમાં વિશ્વાસ મૂકી લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું। જો કે જ્યારે સ્કીમની મુદત પૂરી થઈ અને પૈસા પરત લેવાનો સમય આવ્યો ત્યારે આ સંચાલકોએ હાથ ઊંચા કરી દીધા હતા। અંદાજે 7,05,000 જેટલી રકમ ગ્રાહકોને પરત ન આપી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ગ્રાહકોની ફરિયાદના આધારે વીરપુર પોલીસે તાત્કાલિક એક્શન લઈ પોન્ઝી સ્કીમ ચલાવનારા 6 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ જય જલારામ માર્કેટિંગના નામે જાળ બિછાવી લોકોને છેતરતા હતા। હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વીરપુર પોલીસની જનતાને અપીલ: કોઈપણ સંસ્થામાં રોકાણ કરતા પહેલા તેની અધિકૃતતા તપાસવી અને આવી અવાસ્તવિક લાલચોથી દૂર રહેવું।